ઝવેરીને પગતળ દિયો તાસે ઘટ્યો ન માન તું જાનન હાન જાન ભયો તાસે હિયો ફટાન. ચેરી એટલે વધારણ, વધારણ એટલે દાસી, દાસીને રાજ દરબારમાંથી ચમકતી વસ્તુ દેખાણી. એને એમ થયું કે કિંમતી નવલખો હીરો નહીં હોય ને. બેનો એ વધારણે રાજ દરબારમાંથી એ ચમકતી વસ્તુ લીધી, પણ હાથમાં રખાય નહીં. મૂકવો ક્યાં? એને પગરખામાં મૂકીને માથે પગ દઈ દીધો અને રાજ દરબારની બારી નીકળી ગઈ. ગરીબ બાઈ હતી. ઝવેરીની દુકાનને જઈને કીધું કે બાપા જોતા કિંમતી હીરો છે. ઝવેરી આ બાઈને એક બાજુ બાઈને જોયા, ફાટલ તૂટલ કપડા, પેટ પાતાળમાં ગયું છે, અને એના હાથમાં આવો હીરો આવ્યો ક્યાંથી? એટલે ઝવેરીએ પડાવી લેવાનો ડોળ કર્યો કે બેન આ કોઈ કિંમતી હીરો નથી, સામાન્ય છે, 30 રૂપિયા આવે. હા મેં ગરીબ બાઈ હતી, કારણ પેટમાં ભૂખ હતી ને, ભૂખ હવળા કામ કરાવે. भूख में राज को तेज घट गयो, भूख में बुद्धि सिद्धि की बुद्धि हारी, भूख में कामिनी काम से तज गई, भूख में तज गयो पुरुष हारी, भूख में और व्यवहार रहत नहीं है, भूख में रहत है कन्या कुंवारी. कवि गंग कहे सुनो सा दिली पति के 4 वेद से भूख न्यारी, के 4 वेद से भूख न्यारी. बाई गरीब હતી. એને ઝવેરીને વિનંતી કરી કે બાપા હાવ તરી હોય. એટલે ઝવેરીએ કીધું કે બાપા બેન દીકરી 40 રૂપિયા આવે દેવો દે, નહીં તો હાલે તારો કાચનો ટુકડો પાછો. કાચનો ટુકડો કઈને ઘા કર્યો ને. ઝવેરીને એમ કે બાઈ વહી જાય ને પછી હમણાં જઈને લઈ આવું. એટલે બાઈએ કીધું કે બાપા અમારા ગરીબ માણસના નસીબે ગરીબ જ છે. બાઈ આંખમાં આહુડા લઈને નીકળી ગઈ. હવે ઝવેરી છે હીરાને લેવા માટે ગયા તો હીરાના 1000 કટકા પડ્યા હતા. અને ઝવેરીને એમ થયું કે આજથી હીરા પારખોનો ધંધો મૂકી દેવો છે, કારણ હાચો હીરો કોઈ દી તૂટે નહીં. આ તૂટ્યો હું કામ? એટલે ખોબામાં બધા કટકા ભેળા કર્યા. હીરાના કટકાએ જવાબ આપ્યો, ઝવેરી ચેરીને પગતળ દિયો તાસે ઘટ્યો ન માન. કારણ દાસીએ મને પગરખામાં મૂક્યો ને એનું મને દુઃખ નથી, કારણ એ અજાણ હતી, એને ખબર નથી. ચેરીને પગતળ દિયો તાસે ઘટ્યો ન માન, પણ તું તો જાનન હાન જાન ભયો તાસે હિયો ફટાન. ભલા માણસ તું જાણકાર ઝવેરી થઈ અને મારો કાચનો ટુકડો કઈને ઘા કર્યો ને એમાં મારું હૈયું ફાટી ગયું. ભલા માણસ મારું હૈયું ફાટી ગયું. વાતું છે વાતડી વેગે તાળીઓ, જણ જણ જજવ્યો, જડા જડા માનવી, એડી એડી વાતડીઓ.